વરસાદની આગાહી આપી કે હા બધાને અત્યારે ઝાઝા ભાગ્યા 99% સુરતમાં ભેજ્યા હશે. તાપીને ઉકા ડેમના દરવાજા ખોલ્યા છે એમ કે 9 દરવાજા ખોલ્યા છે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. અને જો બપોરે વિડીયોની શરૂઆત કરી છે કેમ કે કાલનું એલર્ટ હતું વરસાદનું, ખબર છે બધા મેસેજ આવી ગયા છે. તો એમાં એવું હતું સવારે છે ને મોડું થતું હતું ને પછી હું તો વહી ગયો હતો કેમ કે વરસાદ ચાલુ હતો. એટલે મેં કહું જેટલું પહેલાં પાણી ન ભરાય ને એ પહેલાં ઓર્ડર પૂરા કરી દઉં કેમ કે નકર પછી આખો દી આમને મોડું થાય. વરસાદ તો અત્યારે રહી ગયો છે, પાણી ક્યાંય ભરાણા નથી, સારું છે કેમ કે નકર તો હેરાન થવું પડે. ગઈ વખતે કેમ પાણી ભરાણું હતું એ રીતનું. અને હરદેવને છે ને સ્કૂલમાં રજા આવી છે કેમ કે મેસેજ આવી ગયો સાંજે જ છે કે પાણીનું થોડુંક છે એટલે રજા રાખી છે. તો જો અત્યારે છે ને બધા એકારે ઘેર થઈ અને ખાવા બેઠા થઈ અત્યારે કેમ કે બપોર થઈ ગયા ને 1 વાગી જશે. તો બપોરે જમવા ટાણે હું ઘરે આવીને વિડીયોની શરૂઆત કરી છે. હા હા, જય માતાજી, જય બાપા સીતારામ. જો બપોર છે ને બનાવી નાખી છે અડદની દાળ, બાજરાના રોટલા. અડદની દાળ છે અને એને આ રીતે બાજરાના રોટલા અને કેરીનું આથણું. એમાં એમ છે દળનું દળાવા સાવ પણ કાક વરસાદ રહે તો સવાય ને સવારનું સલું છે ઝરમર ઝરમર. લોટ તો છે થોડોક પણ હવે રોંઢે એવું લાગે ને દળાઈ આવે. ઘઉંનો બાજરાનો તો ઘણો પીડ્યો છે. કાંઈ નહીં, હાલો ખાઈ લઈ. હા, પાઉબેન નથી આવ્યા છે દાળ ભાત. પાઉન ઘેરે છે જો છાશની બવણી લેતો આવ્યો છું ને દાળ ભાત લેતો આવ્યો છું. હા, આવડો ટકો છે ને દાળ ભાત ટકા આજ તો રજા છે એને તો. મજા આવે ને ટકા તને રજા છે એટલે. અને હેતુને મારતી નહીં એમ કીધું છે, મારી ન ઓલું કરાય, ધીમે ધીમે ફોન ઓછો કરવાનો એમ. હારે એમ જ નથી. હા, કમેન્ટ આવી હતી કે હેતુને બહુ મારવાનું નહીં, ફોન ધીમે ધીમે ભૂલવાડવાનો એમ. નથી દેતું, ઓછો જ દઉં છું. કડીક કડીક જ દેવાનો. કાંઈ નહીં, તો આવડો જમી લેવી. બપોરે તો મસ્તીની દાળ છે અને વરસાદની દાળમાં મજા આવશે ખાવાની. કા રોટલાની દાળ દેહમાં હોય એવું કેમ કે વરસાદમાં ગામ વાડીઓમાં અત્યારે આવું હોય, વાડીએ લઈ જતા હોય એવું છે જમણ ભાતો. કાંઈ એ તો સુરતનો વરસાદ છે. આજ અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે શરૂ છે ફૂલે ફૂલ. આગળ રોડ પણ દેખાતો નથી એટલું વરસાદ શરૂ છે. માંડ કરીને એટલે પહોંચ્યો છું. હજી આગળ જતા કેવો વરસાદ હોય તો ખબર નહીં. જવો ફૂલે ફૂલ વરસાદ છે આજે સુરતમાં. હાલો તો 7 વાગી ગયા છે ને વહી આવ્યા છે ઘેરે. આજે આખો દી વરસાદની બગડાટી બોલાવી દીધી સુરતમાં. ફૂલ હાલ ઓલું શું કહેવાય, ફૂલ બાકાજી કે મમતા કે હું નથી કહેતો. આજમાં એ બહુ આગાહી હતી ભારે અને હજી કાલમાં છે કા. અને જો હરદેવને છે ને આજે રજા હતી અને આવતીકાલે રજા છે 24 તારીખમાં છે કા. 2 રજા હરદેવ તારે કાલે રજા છે હે તે ટકો હરખાઈ ગયો હે. તો હું કરશું આમ જો હું તો આડાવડું કામ કરું છું. આખો દી ધાબળો મૂચો નથી આવડાય જો ટાઈટનો. વાતાવરણ દેવું છે કા. રાંધવાનું બાકી છે. રાંધવામાં તો શું બનાવવાનું છે ખબર? ભજીયા. હે ભજીયા ખાવાના છે વરસાદના કા. બધું કટિંગ કરીને રાખ્યું છે. હા, કટિંગ કરીને બધું ત્યાં રાખ્યું છે. હવે ડોય બનાવવાનો છે. એમાં એમ છે ભાવબેન આવે છે. હું કડીક કરીને બનાવું એમ. હા, ઈ આવવાના છે ભાવ ની છે એટલે જો મેથી, ધાણા, મરચા, લીંબુ, મેથી, ધાણા, મરચા અને આ લાજવાબ ચટણી. લાજવાબ એવું લાગે લસણ થોડું ખાંડીને નાખવાનું ચટણીમાં ના તો આમાં ઠેક મને ન- તમે હું નાખો ને ભજીયામાં હું નાખો ને એ કમેન્ટ કરજો. હું તો નાખવાની છું. લીલું લસણ નાખવાનું છે. પછી લીલું લસણ નથી. હા, લીલું નથી એટલે. ઠોકર છે એટલે એ ખાંડી નાખ્યું. હા, તમે હું નાખો ને એ કમેન્ટ કરજો મને. ઓકે, કમેન્ટ કરી દેજો કાટકા. હે હે તને બંજુ ઊંધું કે ભજીયો? ભજ્જુ કેતો ને. ભજ્જુ કહે છે હા. હાલો તો તને અત્યારે તો બહુ મમતાએ બધું તૈયાર કરી નાખ્યું છે ને, તો એ ભજીયા બનાવવાના છે. ભાવું નહીં આવે પછી ડોયા બનાવવાનો છે કા. નહીં બનાવું છું. હા, એની માટે ન રહેવાનું હોય. એ જ્યારે આવે ત્યારે એમ. જ્યારે આવે ત્યારે એની વાત ન હોય. હા, અને હું તપેલી ધોવા જાઉં કાંઈ. અને આજ વરસાદ સવારનો શરૂ છે ને એટલે હું ડેરીએ દૂધ લેવા ગયો ને તે દૂધ આજ ક્યાંય નહોતું મળતું. 2-3 દુકાન ફર્યો ત્યારે દૂધ મળ્યું. એટલે આવતીકાલમાં લગભગ છે ને જે નક્કી ન હોય એટલે આપણે આપણી રીતે તૈયારીમાં રહેવું પડે કેમ કે અત્યારે તૈયારી કરી હાજે ઓછું ખાજો એટલે હવામાં વધે. ભટકાણી હા. ને ઘોડામાં માથું ભરાયું ત્યાં ભટકાય જ છે ને કા. હાજે ઓછું ખાજો એટલે હવામાં વધે.
હા અને સુરતમાં એમ કહે છે કે તાપીના ઓલા ઉકાઈના દરવાજા ખોલ્યા તાપીને ઉકાઈ ડેમના દરવાજા ખોલ્યા છે એમ કે 9 દરવાજા ખોલ્યા છે. પણ આમાં કાંઈ એટલું બધું કાંઈ લાગતું નથી પાણી આવ્યું, કેમ કે હું તાપી કાંઠે આવ્યો ને પણ પાણી હોય એટલું જ હોય રેગ્યુલર, અને થોડું ઘણું વધ્યું છે, એટલું બધું નથી વધ્યું હોય છે કા. તો હું તમને લાગે કહેજો, કમેન્ટ કરો તો ઉકાઈમાં પાણી છોડ્યું છે હવે એમ નથી કહેતો. ઉકાઈમાં કાલ રાતે 3 વાગે દરવાજા ખોલ્યા તો હજી અત્યારે થોડુંક જ પાણી વધ્યું છે, એમ તો બીજું આવશે કે નહીં આવે. અત્યારે પાછા બધાને મેસેજ આવી જશે કે હજી આગાહી વધતી જાય છે એમ. વાપી, વલસાડ, સુરત, ડાંગ બધું છે ને ભારે વરસાદની આગાહી આપી દીધી છે અત્યારે સુરતને, એટલે બધા સાવચેતી રહેવાનું. હા, ત્યાં આટલી વારમાં આપણે ભજીયા બનાવી નાખ્યું કા. હાલો તો મમતાએ છે ને ભજીયા પાડવાનું શરૂ કરી દીધું છે. તો ભજીયા ઘાણ કાઢવા મળી છે, ડોયો પડખે રાખીને કા, અને ભાવું નહીં તે તો આવી ગયા છે. ભજીયા છે ને એક ઘાણ કાઢી નાખ્યો છે, એટલે પેલા છોકરાને બેહાડી દીધા ટકા 8%. ચટણી નાખવાનું ટકામાં ભજીયા હારે બોળીને ખાવા મળે. હાલો તો ભજીયા છે ને મેથી અને કોથમરીના ભજીયા બનાવ્યા છે કાજીનું. હા, અમારી રૂમે આવજો કા. વરસાદની આગાહી આપી કે હા બધાય અત્યારે ઝાઝા ભાગ્યા 99% સુરતમાં ભજીયા હશે. અત્યારે બધાને ઘરે ભજીયા જ બન્યા છે ઘણા ખરા ત્યાં કા. વરસાદ સવારનો શરૂ છે એટલે કાંઈ નહીં. હાલો તો ગરમ ગરમ છે ને આપણે ખાવાનું શરૂ કરી દઈએ છીએ હવે છે ને. હંધાની છેલ્લે રહી છે એક એ જીનું ને હરદેવ 3 બાકી રહ્યા ખાવામાં. બીજી વખત આ બે જાય કા. અને અમે ખાઈને ખાઈને બધા નવરા થઈ જાય છે કા. મજા આવી ભજીયા? હે હા, ઘરનો લોટ એટલે મજા આવી કા. ગરમ ગરમ તો ખાવાની તો મજા જ આવે ને. મમતાએ પાડ્યા મેં ખાધા એટલે મજા આવી ગરમ ગરમ. કાંઈ નહીં. હાલો છે ને ભજીયા હમતા ખવા જશે. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું સવારે હવે.